ખેડૂતોના અસલી સવાલો ભેગા કર્યા છે એના પર જ સીધી વાત કરીશું. કોઈ ગોળ ગોળ વાત નહીં. ચાલો શરૂઆત કરીએ. ચોક્કસ. અને શરૂઆત સૌથી સામાન્ય અને સૌથી વધુ પૂછાતા પ્રશ્નથી જ કરીએ. હા, આ સવાલ લાખણકાના રમેશભાઈનો છે. પણ મને લાગે છે કે આ દરેક ખેડૂતનો અવાજ છે. એમનું કહેવું છે કે મારો પાક તો 100% નિષ્ફળ ગયો. છતાં મને સહાયના નામે જે રકમ મળી એ બહુ જ ઓછી હતી. આવું કેમ? આ સમજવું ખૂબ જ જરૂરી છે. મોટાભાગના ખેડૂત મિત્રો એવું માને છે કે સહાય એટલે નુકસાનનું વળતર. હા, સ્વાભાવિક છે. પણ જુઓ, સરકારી નીતિ પ્રમાણે આ વળતર નથી. આ એક રાહત છે. સરકાર તમારા કુલ નુકસાનની ગણતરી નથી કરતી. તો પછી ગણતરી શેના આધારે થાય છે? સરકાર દરેક પાક માટે, મતલબ કે કપાસ હોય, મગફળી હોય, એના માટે હેક્ટર દીઠ એક રકમ, એક ફિક્સ દર નક્કી કરે છે. અચ્છા, એક ફિક્સ રેટ. બરાબર. પછી ભલે તમારું નુકસાન 35% હોય